ચાલુ વર્ષે દરેક વીમા કંપનીઓએ ખૂબ મોટા પ્રીમિયમમાં વધારા કર્યા છે, જેનું મુખ્ય કારણ દવાઓના ખર્ચા. હોસ્પિટલની અંદરથી જ્યારે ડેન્ગ્યુ જેવા ક્લેમની અંદર 40,000 થી 50,000 રૂપિયા ખર્ચ આવે. હમણાં જ મેં બાયપાસની એક ફાઇલ મૂકી હતી જેમાં 5.5 લાખ રૂપિયા ખર્ચ આવ્યો હતો. એટલે આટલા મોટા ખર્ચની અંદર પહોંચી વળવા માટે વીમા કંપનીને પ્રીમિયમમાં વધારો કર્યા વગર છૂટકો જ નથી. તો આપણે કસ્ટમર તરીકે કે પ્રીમિયમમાં વધારો પણ ના ભરવો હોય અને મોટી વીમા પોલિસી જોઈતી હોય તો એનો સૌથી સરળ રસ્તો તમારી જે પોલિસી ચાલુ હોય 3 લાખ 5 લાખ જે હોય તે એના ઉપર ટોપઅપ પોલિસી લઈ લેશો, તો જેના કારણે તમને ઓછા પ્રીમિયમમાં ટોપઅપ પોલિસી મળી જશે. આભાર.